આપણે ડામરથી 2 ગ્રામજનો આવેલા છે. એમને આપણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું છે કેમ્પના દિવસે. તો એમનો આપણે રિવ્યુ સાંભળીએ અને એમને હોસ્પિટલ વિશે જે સેવા મળી છે એ બાબતે આપણે થોડી એમના પાસે રિવ્યુ લઈએ. આ છે આપણા ઠાકોરભાઈ અને બચુભાઈ અને ઠાકોરભાઈ છે, એમના ભાઈ છે. તમે હોસ્પિટલ વિશે તમને કેવું લાગ્યું? હોસ્પિટલ વિશે તો આજે તો ઘણું જ સારું લાગે, પણ અમે આ હોસ્પિટલની 1952થી સેવા લઈએ છીએ. દરેક આટલા વર્ષોમાં સારામાં સારી ગાડી હોસ્પિટલે સેવા આપી છે. આજુબાજુના ગામોમાં પણ ઘણી સારી, મારા ગામમાં પણ ઘણી સેવા આપી અને એમાં ગરીબ માણસોને તો માટે તો બહુ ફાયદો 1952થી કરે છે. મારી જાણમાં છે 1952. આ હોસ્પિટલ 1948થી ચાલુ થયેલી છે, પણ આ ગાડી કુટુંબ સાથે અમારે ખૂબ જૂનો સંબંધ છે. આ નવું બાંધકામ ખૂબ સારું અને સુવિધા પણ પૂરેપૂરી અહીંયા મળે છે. દરેક ડોક્ટરોની સુવિધા પૂરેપૂરી મળે છે. મેં તપાસ કરી કે અહીંયા 64 ડોક્ટરો સેવા આપે છે જુદે જુદે ટાઈમે, અને સારી રીતે આ હોસ્પિટલ ચાલે એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ. છે બચુ કાકાના ભાઈ છે ઠાકોરભાઈ, એમના તરફથી પણ આપણે હોસ્પિટલ પ્રત્યે રિવ્યુ જાણીએ. આ હોસ્પિટલ તો નાનો હતો ત્યાંનું ટ્રીટમેન્ટ કરાવું છું, ગાડી હોસ્પિટલ. ત્યાર પછી એ લોકોએ આ નવું મકાન આખું હોસ્પિટલનું બાંધ્યું. બહુ સારામાં સારી હોસ્પિટલ છે, ચોખ્ખાઈ સારામાં સારી. હું અત્યારે જ અમેરિકાથી આવ્યો ને તે પહેલાંના તો 4 જ મહિના રોકાયો ને આ હોસ્પિટલ ચાલુ હતી ને હું ગયેલો. હું પોતે બ્લડ યુરિનથી માંડીને બધું ચેકઅપ કરાવું છું. બહુ સારામાં સારી સેવા આપે છે અને બહુ વાજબી ભાવે ગરીબ લોકોને બી સારામાં સારું. બીજી બધી હોસ્પિટલો તો લૂંટે જ છે. આ હોસ્પિટલમાં બહુ સારી. ને બીજું કે હું ટ્રસ્ટી મંડળને બહુ આભાર માનું, કેમ કે એ લોકો ઉપર ને ઉપર હોય, કોઈ બી આવે તો તરત જ કે ભાઈ શું છે, શું કામ છે, કયા ડૉક્ટર મળવાનું, તમને શું કર્યું છે, એટલી સેવા આપતા છે. બહુ સારામાં સારી. બીજું કે નવીનતામાં મેં અમેરિકાની અંદર આ ગાડી હોસ્પિટલને માટે એમ્બ્યુલન્સ બુક કરાવી છે, એટલે કે ભેટ આપે છે અમારું NRI ગ્રુપ. ત્યાં 15મી જાન્યુઆરી અમે લોકો અહીં લાવીને રિબિન કાપવાના છે, એટલે મોટામાં મોટી એમ્બ્યુલન્સ આપીએ છીએ.